વેલકમ બેક. સમાચાર સુરતથી કારમાંથી સામાનની ચોરી કરતી ટોળકીનો સાગરીત પોલીસના સકંજામાં આવ્યો. પોલીસે ગેંગના આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો. આ ગેંગ કારના કાંચ તોડી કારની અંદરથી કિંમતી સામાનની ચોરી કરતી હતી. આ સમગ્ર ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ છે, જેમાં રસ્તા પર પાર્ક થયેલી કારના બોનેટ પર એક શખ્સ ઓઇલ ઢોળીને જતો રહેશે અને કારની બોનેટ પર ઓઇલ જોવા મળતા એ કાર ચલાવનાર વ્યક્તિ અને આસપાસના લોકો ભેગા થઈ ઓઇલ ક્યાંથી આવ્યું તે તપાસ કરતા હતા અને ત્યારે આરોપી કારનો દરવાજો ખોલે છે અને બેગ સહિતના સામાન ચોરીને ફરાર થઈ જાય છે. ઝડપાયેલો આરોપી અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના 3 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. આરોપી પાસેથી 3 મોબાઈલ, 2,90,000 રૂપિયા રોકડા અને કારનો કાચ તોડવા માટેનો સામાન જપ્ત કરવામાં આવ્યો. આ ગેંગના બીજા આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. એ ગેંગને બાતમીના આધારે પનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ. ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ગુનામાં 2 આરોપીઓ છે. એક શિવા હનુમંતે ગાયકવાડ, જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે, અને બીજો બાળકિશોર છે, કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય. આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને હવે